આજરોજ રાજપીપળા કોર્ટ ખાતે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબની સુનાવણી હતી। તો દર્શક મિત્રો, ચેતર વસાવાના વકીલે સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે। કેમ તેમને આજે જામીન ના મળ્યા તેના વિશે પણ મિત્રો વાત કરી છે। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો। મારા ભાઈ તમને જણાવી દઈએ કે 5 તારીખે મિત્રો ચેતર વસાવાની સરકારી મિટિંગમાં સંજય વસાવા સાથે મિત્રો માથાકૂટ થતા મિત્રો તેમના પર કેસ નોંધાવ્યો છે। અને મિત્રો આજે 10 તારીખે તેમની મિત્રો કોર્ટમાં સુનાવણી હતી અને તેમના જામીન અંગે મિત્રો જે સુનાવણી થવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે। કેમ કે મિત્રો તેમના વકીલે કહ્યું છે કે આજે મિત્રો જે ફરિયાદી પક્ષ હતું જેના દ્વારા મિત્રો પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવાનું હતું, પરંતુ કોઈ કારણોસર એફિડેવિટ રજૂ ન કરતા તેમને મિત્રો જે જામીન અંગેની મિત્રો જે છે તે મોકૂફ રાખવામાં આવી છે। મિત્રો હવે ગઈકાલે તેમની સુનાવણી જે છે તે થશે। મારા ભાઈ તમને જણાવી દે કે સૂત્રો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે જે ફરિયાદી પક્ષ છે મિત્રો તેઓ 5 દિવસની મિત્રો મુદત માગી હતી, પરંતુ મિત્રો જે કોર્ટ છે તેમણે તેમની મુદત નકારી છે અને ગઈકાલે જ 11 તારીખે જ મિત્રો તેમની જે એફિડેવિટ રજૂ કરવામાં આવશે અને તેમને મિત્રો હવે જોવાનું એ રહેશે કે તેમને જામીન મળશે કે નહીં મળે તે તો કોર્ટ જ નક્કી કરશે। તો મારા ભાઈઓ હવે જોવાનું એ રહેશે કે જે ચેતર વસાવા છે મિત્રો તેમનો જે જેલવાસ પ્રવાસ છે તે મિત્રો પતી જશે કે તેમને જેલમાં જ રહેવું પડશે એ જોવાનું રહેશે। તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો। ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે એક નવા વિડીયો સાથે।